વિદ્યાર્થીઓ, ઈ ક્લાસીસમાં આપ સૌનું સેન્ટ જેવિસ પરિવાર તરફથી સ્વાગત છે। આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 6 માં છઠ્ઠો પાઠ ભણીશું। પ્રકરણ 6 નું નામ છે મૌર્યયુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક। આ બંને વિશે તમે જાણો છો, કારણ કે થોડા સમય પહેલા આપણે ટીવી ઉપર આ સિરિયલ પણ આવી હતી અને તમે નિહાળી પણ હશે, એટલે આ બે પાત્રો વિશે પણ જાણતા હશો, સાથે સાથે બિંદુસાર વિશે પણ જાણતા હશો। હવે મૌર્ય યુગ છે એ ભારતમાં એક સશક્ત શાસક તરીકે શાસન તરીકે રાજાઓમાં થઈ ગયા। તમે બધા સિક્કો અથવા નોટ જોયા હશે, બરાબર? તમે એના ઉપર ચિહ્ન પણ જોયું હશે, સિંહની આકૃતિ વાળું। હવે આ સિંહની આકૃતિ વાળું ચિહ્ન છે, બરાબર, ચિહ્ન છે એ સારનાથના જે સ્તંભ છે એના પર લેવામાં આવે છે, અને આ સારનાથનો સ્તંભ છે અશોકે નિર્માણ કરાવ્યો હતો, બનાવ્યો હતો, અને તે આપણા દેશનું રાષ્ટ્રીય ચિહ્ન છે, સિંહની આકૃતિ વાળું। હવે આજે આપણે વાત કરવાની છે મૌર્ય યુગમાં સૌપ્રથમ આપણે ચંદ્રગુપ્ત મૌર્ય, બરાબર, એના શાસકો કયા થઈ ગયા, તો ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર અને અશોક વિશે આપણે જાણવું છે। એમાં આપણે સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્ય સ્થાપક, બરાબર, એનો સમયગાળો કયો, ઈસવીસન પહેલા 321 થી ઈસવીસન પૂર્વે 297, બરાબર। આનો શાસનકાળનો સમય કયો હતો, ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 297। હવે આપણે એની મહત્વની વાતો જાણીએ ચંદ્રગુપ્ત વિશે। હવે તમે વાત કરીએ તો ચંદ્રગુપ્ત, બરાબર, એની શોધ કરેલી ચાણક્ય છે આપણા ભારતીય ઇતિહાસમાં એક મહાન અર્થશાસ્ત્ર તરીકે ખ્યાતિ પામ્યા હતા, અને એની કોઠીને પણ કહેવાતા હતા। હવે ચાણક્યના માર્ગદર્શન એટલે ચાણક્યના નેતૃત્વ હેઠળ ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 321 માં નંદવંશના અંતિમ સમ્રાટ ધનવંતરને હરાવી અને મગધની ગાદી ઉપર મૌર્ય વંશની સ્થાપના કરી હતી। આપણે નંદવંશ વિશે આગળ પાઠમાં ભણી ગયા છે, હર્યવંશ, નંદવંશ, બરાબર। તો નંદવંશના અંતિમ સમ્રાટ ધનવંતરને હરાવી મગધની ગાદી પર મૌર્ય વંશની સ્થાપના કરી હતી। મૌર્ય વંશની સ્થાપના કોણે કરી હતી, તો ચંદ્રગુપ્ત મૌર્ય। ચાણક્યએ લખેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી, અર્થશાસ્ત્રનો જે ગ્રંથ લખ્યો છે તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે, બરાબર। અર્થશાસ્ત્ર વિશેની રાજકીય, સામાજિક, આર્થિક, બરાબર, આના વિશેની માહિતી અર્થશાસ્ત્રમાંથી આપણને મળે છે। ચંદ્રગુપ્તે ગ્રીક રાજા સેલ્યુકસ, બરાબર, ચંદ્રગુપ્તે શું કર્યું, ગ્રીકનો રાજા હતો સેલ્યુકસ નિકેતરને હરાવી 4 પ્રદેશો જીત્યા હતા, કાબુલ, કંદહાર, બરાબર, હેરા અને બલુચિસ્તાન। ચંદ્રગુપ્ત મૌર્યએ આ 4 પ્રદેશો જીત્યા કોની પાસેથી, સેલ્યુકસ, નિકેતર અને કયા હતા તે 4 પ્રદેશ, કાબુલ, કંદહાર, હેરા અને બલુચિસ્તાન જીત્યા હતા। હવે એની આગળની માહિતી વધારે આપણે ફરીથી જોઈએ। હવે આપણે કીધું કે ચંદ્રગુપ્ત મૌર્ય વિશે વધુ માહિતી મેળવીએ તો સેલ્યુકસે, બરાબર, જેને સેલ્યુકસ નિકેતરને હરાવ્યો હતો ચંદ્રગુપ્તે, તો સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી, પોતાની પુત્રી કહીને હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી, અને તેને પોતાનો એક રાજદૂત મેગ્નેસને ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો પણ હતો। એટલે આ રાજદૂત હતો તે પણ ચંદ્રગુપ્તના મૌર્યના સમયગાળામાં હતું। ચંદ્રગુપ્તે વીરતા અને ચાણક્યની માર્ગદર્શનથી એને મૌર્ય વંશની સત્તાનો વિસ્તાર કર્યો, પ્રસાર કર્યો, એટલે કે ફેલાવ્યો હતો। અને ચંદ્રગુપ્તે જીવનના અંતિમ સમય, બરાબર, જીવનના અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ પાસે શ્રવણ બેલાગોળમાં વિતાવ્યો હતો। ક્યાં વિતાવ્યો હતો? શ્રવણ, જે અત્યારે કર્ણાટક પાસે છે, જૈન મુનિ
ભદ્રબાહુ, જે મુનિકુળ ભદ્રબાહુના પાસે શ્રવણબેળગોળામાં ટૂંકાવ્યો હતો. હવે ચંદ્રગુપ્તે 24 વર્ષ, બરાબર, ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ કરી અને ઈસવીસન પૂર્વે 257 માં અવસાન પામ્યા. બરાબર, 24 વર્ષ શાસન કર્યું અને ઈસવીસન પૂર્વે 257 માં અવસાન પામ્યા. અને ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાના જીવનના છેલ્લા કાળમાં જૈન ધર્મ અપનાવ્યો હતો. તો અહીંયા આપણે ચંદ્રગુપ્ત વિશે માહિતી મેળવી. હવે આપણે જોશું કે આપણે ક્યાંથી આ મૌર્ય યુગની માહિતી પ્રાપ્ત થાય છે, તો એના વિશે પણ આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠમાં આગળ માહિતી જોઈએ તો મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહે છે. મૌર્ય સામ્રાજ્ય પહેલાનો જે ઇતિહાસ છે આદ્ય ઇતિહાસ કહેવામાં આવે છે. એટલે મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવામાં આવે છે. હવે મૌર્ય વંશની જાણકારી મળવાના સ્ત્રોતો કયા હતા? ક્યાંથી આપણને જાણકારી માહિતી પ્રાપ્ત થઈ છે? એક અર્થશાસ્ત્ર જે ચાણક્યએ લખેલું હતું તે, પછી ઇન્ડિકા વિદેશ નિશ્ચયનું રાજદૂત હતું, એને પોતાના પુસ્તકમાં લખ્યું છે. પછી દીવવંશ અને મહાવંશ એ જે છે પુસ્તકો એ બૌદ્ધ ગ્રંથોમાંથી આની માહિતી પ્રાપ્ત થાય છે. પછી મુદ્રા ભાષા જે વિશાખા દત્તે લખ્યું હતું એનામાંથી પણ મૌર્ય યુગ વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. પછી શિલાલેખો છે, ખાસ કરીને અશોકના શિલાલેખો. આપણે તમે જો જૂનાગઢ ગયા હશો તો જૂનાગઢની ગાડીમાં અશોકનો શિલાલેખ જોવા મળે છે. પછી સ્તંભ લેખો છે, ગુફા લેખો છે, સ્તૂપો છે, વિહારો છે. બરાબર, એ સમયે જે ત્યાંનું બાંધકામ કરવામાં આવ્યું એ ત્યાંથી આપણે મૌર્ય યુગની આપણે જાણકારી પ્રાપ્ત થાય છે. હવે એ સમયે એક ગ્રાન્ડ ટ્રંક રોડ જીટીઆર, બરાબર, એનું નિરૂપણ કોણે બનાવ્યું હતું? તો ચંદ્રગુપ્ત મૌર્ય. હવે ગ્રાન્ડ ટ્રંક રોડ એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. એશિયા ખંડનો જે જીટીઆર રોડ છે એ સૌથી જૂનો અને લાંબો રોડ છે. તેનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્ય કર્યું હતું. પછી શેરશાહ સૂરી અને ડેલહાઉસીએ એમાં સમજેલું ને એનું પુનર્નિર્માણ, એટલે કે રસ્તો કે બગડી ગયો હોય તો એને કામ કરાવ્યું હતું. પણ સૌપ્રથમ બનાવ્યો કોણે? તો ચંદ્રગુપ્ત મૌર્ય. વર્તમાન સમયમાં જીટીઆર દિલ્હીથી કોલકાતા, વર્તમાન સમયમાં જીટીઆર દિલ્હીથી કોલકાતા સુધીનું રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. વર્તમાન સમયમાં જીટીઆર દિલ્હીથી કોલકાતા સુધીનું રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. હવે આપણે બિંદુસાર અને અશોક વિશે માહિતી મેળવશું. સૌપ્રથમ આપણે બિંદુસાર વિશે માહિતી મેળવશું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ હવે જોશું બિંદુસાર. તો બિંદુસાર ઈસવીસન પૂર્વે 257 થી ઈસવીસન પૂર્વે 273, ઈસવીસન પૂર્વે 257 થી ઈસવીસન પૂર્વે 273. હવે ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર ગાદી આવ્યો હતો. બિંદુસારે રાજકુમાર સુસીલને, બરાબર ને, તક્ષશિલાના અને રાજકુમાર અશોકને અવંતીના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમણૂક કરી હતી. આજના સમયમાં તો રાજ્યપાલ, પણ તે સમયે રાષ્ટ્રીય તરીકે ઓળખાતા હતા. તો બિંદુસારે રાજકુમાર સુસીલને ક્યારે આપી હતી? તક્ષશિલા, અને રાજકુમાર અશોકને અવંતીના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી હતી. તેને મગધની ગાદી ઉપર લગભગ 25 વર્ષ સુધી શાસન કર્યું હતું. તેને વિસ્તાર કર્યો હતો પણ પોતાના પિતા જે તેને સોંપ્યું હતું તે જાળવી રાખ્યું હતું. એટલે એને 25 વર્ષ સુધી શાસન કર્યું હતું. હવે બિંદુસારના મૃત્યુ પછી ભાઈઓ સાથે થોડી ખટપટ કરીને પછી છેવટે 4 વર્ષ પછી સમ્રાટ અશોક છે, બરાબર ને, મગધની ગાદી પર બેઠો. ઈસવીસન પૂર્વે 273 થી ઈસવીસન પૂર્વે 232 વચ્ચેનો અશોકનો સમયગાળો છે. અશોકનું રાજ્ય વાયવ્ય સરહદે, બરાબર ને, અશોકે પોતાનું સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. અશોકનું રાજ્ય વાયવ્ય સરહદે કંદહારથી પેશાવર, ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણે મૈસૂર સુધી, પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી,
પૂર્વમાં કલિંગ સુધી પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો. ક્યાં સુધી કર્યો હતો? અશોકનો રાજ્ય સરહદે વાયવ્ય સરહદે કંધારથી પેશાવર, પછી ઉત્તર ભારતના નેપાળ સુધી, દક્ષિણે મૈસૂર સુધી, પશ્ચિમે ગુજરાત સરહદ સુધી અને પૂર્વમાં કલિંગ સુધી પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો હતો. કલિંગના યુદ્ધ પછી અશોકનું હૃદય પરિવર્તન થયું. હવે એને કલિંગ ઉપર ચડાઈ કરી અને ત્યાંના રાજા જયંતને હરાવ્યો. હવે કલિંગ યુદ્ધ પૂરું થઈ ગયા પછી જ્યારે અશોક છે યુદ્ધનું આખું દ્રશ્ય નિહાળવા નીકળ્યો અને લોહીથી લથપથ લાશો જોઈ, માણસોને કણસતા જોયા, સ્ત્રીઓને રોતી જોઈ, બાળકોને પોતાના પિતા મૃત્યુ પામ્યા એની પાછળ રડતા જોઈ અને એનું હૃદય દ્રવી ઉઠ્યું. હવે અશોક છે, તમે વિચારો આપણો જે રાષ્ટ્રધ્વજ છે એમાં અશોક બરાબર છે, ચક્રને અશોક નામ આપવામાં આવ્યું છે કે બીજા કોઈનું નામ નથી આપ્યું. તો અશોક રાજા ઉપરથી આપણા દેશના વચ્ચેનું ચક્ર છે અશોક નામ આપવામાં આવ્યું છે. કારણ કે અશોક એવો રાજા હતો કે આટલી બધી જીત મેળવ્યા પછી પણ હંમેશ માટે યુદ્ધનો ત્યાગ કરી દીધો હતો. એક છેલ્લે કલિંગ યુદ્ધની જે કુમારી જે લોકોને તરફડતા જોઈ એ આજે આપણે પાઠમાં ચર્ચા પણ કરીશું. પણ એની તરફડતા જોઈ અને એને હંમેશ માટે શસ્ત્રનો ત્યાગ કરી દીધો અને એને નક્કી કર્યું કે હવે પછી યુદ્ધ કરવું નહીં. એટલે એક સફેદ વચ્ચે છે હવે શાંતિનું પ્રતીક છે. તો ચક્ર છે, ચક્રને અશોક ચક્ર નામ આપવામાં આવ્યું કારણ કે શાંતિના પ્રતીક તરીકે અને એક દેશમાં આખી દુનિયામાં કે જે વ્યક્તિ એકદમ જીતેલો હતો, મહત્વાકાંક્ષી અને છેલ્લે જીતીને પણ યુદ્ધ કરવાનું છોડી દીધું હોય એવો એક રાજા હતો. તો અશોકે કલિંગના યુદ્ધ પછી હૃદય પરિવર્તન થઈ ગયું અને હંમેશ માટે શસ્ત્રોનો ત્યાગ કરી દીધો અને પછી એને ધર્મને મહત્વ આપ્યું અને ખાસ કરીને બૌદ્ધ ધર્મનો ફેલાવો કર્યો અને એનાથી જેટલા બને એટલા પ્રયત્નો પણ એને કર્યા હતા. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. બરાબર, બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી એને શું કર્યું? પોતે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો અને પોતાનું હૃદય પરિવર્તન થઈ ગયું. તો અને એ સમયના મોટા ભાગના જે ગ્રંથો છે લિપિ છે જેઓની બ્રાહ્મી લિપિ જોવા મળતી હતી. તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ ભાગમાં આ ત્રણ મુખ્ય બાબતોની માહિતી કરવાની છે. ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર, પછી અશોક વિશે માહિતી મેળવશું. તો પ્રથમ ભાગને આપણે સચિત્ર આનંદ માણી અને સમજ પણ મેળવીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો તેની સમજ મેળવીએ. મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. રવિવાર હોવાથી સોસાયટીના સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા. ભવ્ય અને જલ્પે ટીમ પાડી બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો. જલ્પ બોલ્યો કિંગ. સિક્કો હવામાંથી નીચે જમીન પર ઉપર પડ્યો. કિંગ પડ્યો એટલે જલ્પે બેટિંગ માંગી. બાજુમાં ઉભેલો હેતાંશ બોલી ઉઠ્યો, સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે? ભવે તેને સમજાવ્યો, સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કિંગ. સારનાથ જે ઉત્તર પ્રદેશના વિશાળ સ્તંભ પર સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે. આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલ છે. મૌર્ય વંશ સ્થાપક અને શાસક. 1. ચંદ્રગુપ્ત મૌર્ય, મૌર્ય વંશના સ્થાપક. સમયકાળ ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 297 સુધી. બાળપણમાં રાજા રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે તક્ષશિલા લઈ જઈ તેને શાસ્ત્ર અને શસ્ત્રોની તાલીમ આપી.
ચાણક્યની તાલીમી મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ સમ્રાટ ધનનંદનને હરાવીને મગધની ગાદી સંભાળી અને મૌર્ય વંશની સ્થાપના કરી. ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો. ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દીગીરીવાળા માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન જીત્યા હતા. કોને હરાવ્યો હતો? સેલ્યુકસ નિકેતરને. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિતથી સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને કોની સાથે પરણાવી હતી? ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી. અને પોતાના રાજદૂત મેગનેસ્તિસને તેના દરબારમાં મોકલ્યો હતો. ક્યાંક પાટલીપુત્રમાં. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગનેસ્તિસે લખેલ પુસ્તક ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે. રાજ્ય વિસ્તાર. ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળન સુધી તેનું શાસન હતું. પશ્ચિમ ભારત પર પણ એની સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવેલ છે. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર જૂનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. શેનું નિર્માણ કર્યું હતું? સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. દક્ષિણ ભારતના કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતા. વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર એટલે કે અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તતી હતી. આખા ભારતમાં મૌર્ય સામ્રાજ્યની સત્તા હતી. મૌર્ય સામ્રાજ્ય વિસ્તાર બરાબર મુખ્ય નગર અને અભિલેખો તમે અહીં ભારતના નકશામાં જોઈ શકો છો કે કયા કયા જગ્યાએ એના મુખ્ય નગરો હતા અને અભિલેખો કયા કઈ જગ્યાએ જોવા મળે છે તે અહીંયા જોવા મળે છે. મૌર્ય સામ્રાજ્યનો વિસ્તારનો આખો આ ચિત્ર છે. હવે જાણવા જેવું રાજદૂત એલચી એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ. હવે ભારતમાં આવેલ અન્ય દેશોની એલચીઓ કચેરી વિશે તમે જાણવાનું છે. ભારતમાં આવેલ અન્ય દેશોની એલચી કચેરીના કાર્યો તો ભારતમાં અમેરિકા, રશિયા, ચીન, બાંગ્લાદેશ, બ્રાઝિલ વગેરે વિશ્વના મોટાભાગના દેશોની એલચી કચેરીઓ નવી દિલ્હી ખાતે આવેલ છે. જે એલચી કચેરીઓ ભારતમાં વસતા પોતાના દેશના નાગરિકોના હક અને હિતોની રક્ષા કરે છે. ભારત અને પોતાના દેશ વચ્ચે કડીરૂપ કાર્ય કરે છે. ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂરના શ્રવણબેલગોડામાં વિતાવ્યો હતો. ક્યાં આવેલું છે? અત્યારે હાલ કર્ણાટકમાં આવેલું છે. ઈસવીસન પૂર્વે 297માં તે મૃત્યુ પામ્યો. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યાનો
અને છેલ્લા વર્ષોમાં તેને જૈન ધર્મ અપનાવવાની વાત પણ છે જૈન પુરાણોમાંથી મળી આવે છે. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળી રહે છે. આપણે વિવિધ સ્ત્રોતો જોઈએ. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્તની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. હવે મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોતો આપણે વાત કરતા હતા તે અહીંયા છે. 1. અર્થશાસ્ત્ર, લેખક વિષ્ણુગુપ્ત, ચાણક્ય, કૌટિલ્ય. 2. ઇન્ડિકા, લેખક મેગસ્ટીનીસ. 3. દીપવંશ અને મહાવંશ, લેખક બૌદ્ધ ગ્રંથો બરાબર જે સિલોનમાં છે. 4. મુદ્રા રાક્ષસ જે નાટક છે જેના લેખક છે વિશાખ દત્ત. આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાયેલ શિલાલેખો, સ્તંભલેખો, ગુફાલેખો, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. હવે તમારે વિચારવાનું છે કે વર્તમાન સમયમાં તમારે કોઈ વ્યક્તિનું, વસ્તુ કે સ્થળ વિશે માહિતી મેળવી હોય તો તમે શું કઈ રીતે મેળવો છો? વિચારો, આ માહિતી કઈ રીતે મેળવશો? વિચાર્યું? ચલો હું જણાવું છું કે તમે આ બધી માહિતી ક્યાંથી મેળવશો. તો વિદ્યાર્થી મિત્રો, વર્તમાન સમયમાં ઇન્ટરનેટ, યુટ્યુબ, વર્તમાનપત્રો, વડીલો, શિક્ષકો કે કોઈ સ્થળની રૂબરૂ મુલાકાત લઈ બરાબર ને તમે આ બધી માહિતી મેળવી શકાય છે. કોઈ જગ્યાની માહિતી મેળવી હોય તો આ બધી વસ્તુ સહાયરૂપ થાય છે. ગ્રાન્ડ ટ્રંક રોડ GTR એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. આ રોડનું નિર્માણ સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તે તામ્રલિપિ બરાબર પશ્ચિમ બંગાળમાંથીને તક્ષશિલા અને તક્ષશિલા જે હાલ પાકિસ્તાનથી મધ્ય એશિયાને જોડતો હતો. તે સમયે ગંગાના મેદાનથી ગંધાર હાલ પાકિસ્તાનમાં સુધી આ રોડ વિસ્તરેલો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે. 2. બિંદુસાર ઈસવીસન પૂર્વે 297થી ઈસવીસન પૂર્વે 273 સુધી. ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ બિંદુસાર આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ રૂપે પુત્ર અશોકને આપી એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુશીલની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી. સુશીલના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહ્યો હતો. જ્યારે અશોક આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો હતો. બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા. તેણે મગધ જે હાલ બિહારની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. હવે સમ્રાટ અશોક જેનો સમયકાળ છે ઈસવીસન પૂર્વે 273થી ઈસવીસન પૂર્વે 232 સુધી.
પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટાભાઈ સુસીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલ સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્ર હાલ પટનામાં અશોકનો રાજ્યાભિષેક થયો હતો. રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો. રાજ્યાભિષેક થયા પછી એને શું કર્યું તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલ કંધાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણે મૈસૂર જે હાલનું કર્ણાટક છે ત્યાં સુધી, પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ જે હાલનું બિહાર છે ત્યાં અને કલિંગ જે હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું. કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન. મગધની પડોશમાં આવેલ કલિંગ જે હાલનું ઓડિશા નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતું. પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર કોણ હતું? અશોક હતો. અશોકે રાજ્યાભિષેક પછી 8મા વર્ષે ઈસવીસન પૂર્વે 261 કલિંગના રાજા જયંત સાથે યુદ્ધ જાહેર કર્યું અને આ યુદ્ધમાં અશોકનો વિજય થયો. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધ ભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. યુદ્ધમાં થયેલ ખુંવારી અને સ્ત્રીઓ બાળકોને રડતા જોઈને કલિંગ પર મેળવેલી જીતનો આનંદ ઓસરી ગયો. અશોકના મનની શાંતિ હણાઈ ગઈ. યુદ્ધમાં થયેલી ખુંવારીને કારણે એટલે કે નુકસાનને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી. યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું. આના પછી તે યુદ્ધ લડ્યો નહીં. બૌદ્ધ સાધુ ઉપગોપના ઉપદેશથી તેણે શસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણું લીધું. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો. અશોક પહેલો એવો શાસક હતો જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી છે. બ્રાહ્મી લિપિ આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે. અહીં તમે અક્ષર જુદી જુદી લિપિઓમાં જોઈ શકો છો. મિત્રો, આજે મેં તમને જેટલી સમજ આપી સરસ રીતે સમજાઈ ગઈ છે અને તમે હવે જેમ મેં તમને બોર્ડ ઉપર પણ સમજાવ્યું અને ચિત્ર સહિતમાં સમજાવ્યું તો ઘણી બધી માહિતી યાદ પણ રહી ગઈ હશે અને તમે મેં તમને કીધું છે થોડું વાંચન કરશો તો એ તે પણ બધું યાદ રહી જશે. તો વિદ્યાર્થીઓ, આપણો અહીંયા પ્રથમ ભાગ છે પૂર્ણ થાય છે. તો તમે આજે આ પાઠનું સરસ રીતે અહીંયા સુધી સરસ વાંચન